એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર સાથે જ ઉત્કૃષ્ટ રાજકીય વિશ્લેષક એવા દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે। મૂળ અમરેલીના રાજુલાના વતની એવા દિલીપભાઈ ગોહિલનું જામનગરમાં સારવાર દરમિયાન નિધન થયું। દરેક મુદ્દાનો ઊંડો અભ્યાસ, જબરદસ્ત વાંચન અને મક્કમતા સાથે પોતાની દરેક વાત મૂકતા એવા દિલીપભાઈ ગોહિલના અવસાનથી સામાજિક રીતે પત્રકારત્વ જગતને મોટી ખોટ પડી છે। પત્રકારત્વ જગતમાં લાંબી કારકિર્દી, જબરદસ્ત રાજકીય વિશ્લેષણનો હુનર ધરાવતા, સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરવા, પ્રામાણિકતાથી પત્રકારત્વ કરવું, દિલીપભાઈ ગોહિલના આ જ ગુણોએ અનેક નવા પત્રકારોને દિશા બતાવી છે। એબીપી અસ્મિતા સહિત મોટાભાગની પ્રાદેશિક સમાચાર ચેનલોમાં સામાજિક અને રાજનીતિને લગતા મુદ્દામાં તેઓ પોતાના વિશ્લેષણ અને આગવી સૂઝથી પોતાની વાત મક્કમતાથી રજૂ કરતા। પત્રકારો અને સમાજમાં દિલીપભાઈના ઉત્કૃષ્ટ ભૂમિકાને સલામ છે। પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે। અચાનક આવી પડેલી દુઃખની ઘડીમાં તેમના પરિવારને પ્રભુ આ શક્તિ આપે। પત્રકારત્વના વિરલ વ્યક્તિત્વ એવા દિલીપભાઈને એબીપી અસ્મિતાની સમગ્ર ટીમ તરફથી શ્રદ્ધાંજલિ। અને તમે કઈ બહુ દુઃખની વાત છે, ન થવું જોઈએ, પણ હવે તો ગિફ્ટ સિટી આખી તૈયાર થઈ ગઈ છે, તો હવે શું થશે આગળ એ બી મને। અને તમે કઈ બહુ દુઃખની વાત છે, ન થવું જોઈએ, પણ હવે તો ગિફ્ટ સિટી આખી તૈયાર થઈ ગઈ છે, તો હવે શું થશે આગળ એ બી મને